શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી. શ્રી નવનીત પ્રિયાલાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण. रंग पंचमी गई काले नती, आज बधाने खूब खूब बधाई. काले आपणे एनुं महात्म्य जाण्युं हतुं के डोलोत्सव पछी पण ठाकोरजीने गोकुळनाथजी एटले के वल्लभे सेवाकृति गुरुराजना ઠાકોરજીની આજ્ઞાથી ને પાંચમ સુધી ખેલાવ્યા અને 11 ડોલ કર્યો. તો ઠાકોરજી કે બધાના હાથે ખેલો વલ્લભ, આપણા હાથે જ નથી ખેલો. અને બહુ વાલા હતા, બધાય વાલા હતા. તો એના લીધે આજે જ્યાં જ્યાં ગોકુળનાથજીના બેઠક જે હોય ત્યાં ત્યાં બધે આજે રંગપંચમીનો ઉત્સવ અને 11 ડોલનો ઉત્સવ. પછી જેમ ડોલોત્સવ પછી રંગ પૂરા થાય એમ આ એકાદશી પછી રંગ પૂરા થશે. હવે ધીમે ધીમે ગ્રીષ્મ ઋતુ પોતાનો પ્રભાવ પાડે છે, ગરમી વધતી જાય છે અને ઠાકોરજીને શીત સામગ્રી, શીતકાળમાં ઉષ્ણ સામગ્રી અને ઉષ્ણકાળમાં શીત સામગ્રી. હવે કેરીનો પણ, મિશ્રીનો પણ, ટેટીનો બધાય પણ અત્યારે આવશે. અને ઠાકોરજીમાં અત્યારે ગોળનો ઉપયોગ નહીં જેવો જોઈએ, ખાંડ ને એનો ઉપયોગ વધુ થશે. કારણ કે યથા દેહે તથા દેવે. ઉનાળામાં છોકરાઓ બહુ ગોળ ખાતો હોય તો આપણે શું કહી ગરમ પડશે, અને શિયાળામાં ન ખાતા હોય તો એમ કહી ગોળ તો ખાવો પડે. તો એ જ રીતે અત્યારે ઠાકોરજીને ગોળની સામગ્રી નહીં આવે અને ખાંડની સામગ્રી આવશે. આ બધું ક્યારે? જ્યારે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ બધો લાવો મળે. બાકી મંદિરમાં શું થાય છે એ આપણે તો દર્શન કર્યા સિવાય આપણને કાંઈ રસ ન હોય. દર્શન કરીએ અને કાં મનોરથ લખાવીએ એટલે આપણને આગળથી દર્શન કરવા મળે. બાકી સ્પર્શ કરવાનો કે સામગ્રી આપણા હાથે બનાવેલી આપણા ઠાકોરજીને અરોગાવવાની. આપણા ઘરે પ્રભુ બિરાજતો હોય તો આપણા હાથની બનાવેલી સામગ્રી, આપણા હાથના સીવેલા વસ્ત્રો, આપણા હાથના આભૂષણ, આપણે કંઈક સોનાનું કરાવીએ ઠાકોરજીને કરાવવાનું મન થાય. આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય તો આપણને કંઈક નવું લાવવાનું મન થાય. કારણ કે જેમ આપણું બાળક છે એમ પ્રભુ બાળરૂપની સેવા છે. ક્યાં ગયા હોઈએ તો નવું કાંઈ જોઈએ તો આપણને ઠાકોરજી ઘરમાં ન હોય તો આપણા છોકરા યાદ આવે, અને ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો ઠાકોરજી યાદ આવે. એક વૈષ્ણવ તો કે અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયેલા બેન. હવે ત્યાં તો ઠાકોરજી માટે શું મળે? હવે ઠાકોરજીને પધરાવીને ગયા હતા અને બધું કેટલું મોંઘું જવા દો, પણ શું મળે ત્યાં? ઠાકોરજી માટે વસ્ત્ર મળે ના, આભૂષણ મળે ના, ખીલોના મળે ના. પછી કે મારા મિસ્ટર અમે લોકો લંડન ઉતર્યા ને તો અમારે સવારથી સાંજ લંડન સ્ટે હતો. એ કે એટલે અમે બધા ફરીએ, પણ મારા મિસ્ટર તો માયરા ફરે, ચારે બાજુ આમ જુએ કે કાંઈ પ્રભુ માટે છે, કાંઈ પ્રભુ માટે છે. એ કે મેં એમને 2-3 વાર કીધું કે તમે અહીંયા ખોટું ચારે બાજુ ક્યાંક અમારા જ છૂટા પડી જશો, તમે જ્યાં હોય ત્યાં જોવાના બદલે શું જોવા? એ કે ના કાંઈ નહીં. પછી અમારે એરપોર્ટ જવાનું હતું એટલે બસ હતી, બસમાં બેઠા ને તો મને ઘંટી બતાવી. એ કે જો આ ઠાકોરજી માટે લઈ આવો. એ કે કેટલાની આવી? એ કે કેટલાની આવી એવું પૂછવા? પ્રભુ માટે મળી ગઈ ને ઠાકોરજી કેવા રાજી થશે. તો પછી અમે ઘરે પહોંચ્યા તો સવારના પોરમાં જગાડવા માટે એનો, ભલે આપણા જેવી નહોતી પણ એનો રોણકો બહુ સરસ હતો. એટલે સવારે એ કે જગાડતા હતા તો છોકરાઓ એના બેડરૂમમાંથી આવી ગયા. દીકરોનો આ શેનો અવાજ છે? શેનો અવાજ? કઈ ઘંટી? કે ઠાકોરજી માટે સ્વિટ્ઝરલેન્ડથી લીધી. તો જો
લૌકિક છોકરા આટલા રાજી થઈ ગયા કે પપ્પા આટલો સરસ અવાજ, એકદમ આમ રણકો એવો મીઠો છે. તો એ કે ઠાકોરજી કેટલા રાજી થઈ. તો ભલે ત્યાં કશું જ નહોતું મળતું, પણ અમે બધાએ એ કે જોવામાં રસ હતો. અને મારા મિસ્ટરને ઠાકોરજી માટે કાંઈક મારે એવું લેવું છે, મારે ઠાકોરજી રાજી થાય, કાંઈક મારે એવું લેવું છે, મારે ઠાકોરજી રાજી થાય. અને ઠાકોરજી એના ભાવ સમજી ગયા. અને ત્યાં એ કે ઓલા છત્રી લઈને ઊભા હતા, તો છોકરાઓને આમ ઘંટિયામાં આમ કરતા હતા, જે પૈસા કીધા. મારા મિસ્ટરને કે ઇંગ્લિશ બહુ આવડે નહીં, તો ઓલાને પૂછ્યું આવડે નહીં, એ કે લે. તો ઠાકોરજીની પ્રસન્નતા કેવી થઈ હશે કે ત્યાંથી જ્યાં કાંઈ ન મળે ત્યાંથી મારા બાબા ઘંટે લઈ આવ્યા. તો આપણે ક્યાંય પણ જઈએ તો આપણા ઠાકોરજી યાદ આવે એ પુષ્ટિ, અને છોકરાઓ યાદ આવે એ સંસાર. સંસાર અને ભક્તિ વચ્ચે પાતળી રેખા છે. બાબા કહેતા હતા કાશ્મીર ગયા હોઈએ, એ વાદિયા ને એ ઝરણા ને એ બરફ ને એ પર્વત ને આ બધું જોઈએ તો એમ થાય કે હા 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 હા. ઘરવાળાને બૂમ પાડી અહીંયા આવો. જો આપણે લગ્ન કરીને અહીંયા આવ્યા હોત તો હવે તો આપણી ઉંમર થઈ ગઈ તો સંસાર. પણ આપણે કહીએ કે આપણે ઠાકોરજીને પધરાવીને આવ્યા હોત તો કેટલી મજા આવત. અને બીજી વાર પછી જ્યાં જાય ત્યાં ઠાકોરજીને લઈને જ જાય. હા, અમુક જગ્યાએ જુદી વસ્તુ છે. હવે માનો કે ઘરમાં આપણે પ્યોર પુષ્ટિ માર્ગીય વાતાવરણ, અને પરણ્યા હોઈએ જૈનમાં કે સ્વામિનારાયણ જેમાં, હવે એમની જોડે જઈએ તો 2 વાર વિચાર કરવો પડે. કારણ કે પાછા બધા દર્શન કરે, ક્યાંક ઘરના હોય તો ના પડાય નહીં, તો ત્યારે સમજીને પધરાવી જવાય. અથવા તો બધા ઉઠે પહેલાં સેવા કરી લેવાય. આપણે ખબર છે અનંતામાં ગયા હતા તો એ લોકો બધાએ કીધું કે 8 વાગે કાકી આપણે એમ કે નાસ્તામાં મળીએ. હવે સવારમાં તૃપ્તિ 5 વાગે આમ ટાઈમમાં થઈ. પછી મેં તમને ઉઠાડ્યા, મેં કીધું તમારે મને થોડી મદદ કરવી પડશે. 6:30 તો પરવારી ગયા. 7 વાગે આવ્યા બધા, કાકી આવી જાય તમારા રૂમમાં, થેપલું બેપલું કાંઈ લાવ્યા છો? મેં કીધું ઠાકોરજીને ધરાવેલું થેપલું દહીં ને બધું. લે લાલા ક્યાં? લાલા તો પડી ગયા વહેલા. તો મારું કહેવાનો આશય એ કે અમુક વાર આપણે એવા સંગાત સાથે જતા હોઈએ અને અનુકૂળતા ન હોય અને આપણને બીક લાગતી હોય કે ભાઈ બધા દર્શન કરી લેશે, તો એ પ્રમાણે વ્યવસ્થા કરાય. બાકી જ્યાં પણ આપણે કુટુંબના, આપણા ઘરના અને વૈષ્ણવ જતા હોઈએ ત્યાં તો પ્રભુને પધરાવી જવા, પધરાવી જવા, પધરાવી જવા. એમાંય વ્રજમાં જઈએ તો એકલા જવાય જ નહીં. જો વ્રજ તો યાદ આવે છે, કારણ કે વ્રજમાં બધું બતાવે કોણ? જો આ ટીલો મારો ખેલવાનો, જો મારી રમણ રહેતી મૈયા અહીંયા અહીંયા મૈયા અહીંયા, જો આ ગોપ કૂપ છે મૈયા અહીંયા, મારું નાક કર્ણ છેદન થયું હતું ને, જો અહીંયા હું ખેલવા આવતો હતો મૈયા. આ ચિંતામણી મહાદેવ, જો મને યશોદા મૈયા ખીજાય ને એટલે હું અહીંયા આવી જાઉં, મને રીસાઈ જાઉં. એટલે મૈયા શોધતા શોધતા અહીંયા આવે ને કે હે મહાદેવ, મારો લાલો હવારનો મારાથી રીસાઈને ગયો છે, તમે તો પહેલા એના વાલા છો. તો કેવા કોણ આવે? ચિંતા દૂધ કોણ કરે? ચિંતામણી મહાદેવ. જો અહીંયા મૈયા, આ જો યમુના કિનારો, મને અહીંયા સ્નાન કરવું બહુ ગમે, અહીંયાથી કૂદકો મારું, જો કદમના વૃક્ષ. તો આ બધું આપણને વ્રજમાં જઈએ તો ભલે અદૃશ્ય રીતે, હજી આપણું એવું સામર્થ્ય નથી કે આપણને હાથ પકડીને કે છો આમ, પણ એવું ફીલ કરાવે. આજે એક બેન મને સરસ કીધું કે શ્રીનાથજીમાં આરતી થતી હતી ને તો મને મારા ઠાકોરજીના દર્શન થાય. પછી મને કે તમે કોઈને કહેતા નહીં? મેં કીધું નહીં કહું, અને કહું તો મેં કીધું હું તો નામ દેતી નથી ગામનું કહેતી, પણ આ તો વલ્લભ જે કૃપા કરે એની વાત છે. તો એ કહે કે મને તો મારો ઠાકોરજીનું સ્વરૂપ દેખાય, અને વલ્લભે મારા હાથમાં ઘંટી આપી હતી કે લે તું વગાડ, ને વલ્લભ આરતી કરતા હતા. પછી મારું ધ્યાન છે જ આમ ગયું ને તો વલ્લભ મારા સામે ખીજા એટલે આમ આમ આંખ કરે,
તો હું રડવા માંડી, ના વલ્લભ મને બધાય ખીજાય વાંધો નહીં, પણ આપ મને કેમ ખીજાવ છો? તો મને વાલ કરીને આમ બાથમાં ભરી લીધી. ના ના હો, તને કાંઈ ન કહું કે તું તો મારી છો, તને તો ગોવર્ધનનાથજી કેવા વાલા છે. તો મને જે વાલ કર્યા નહીં, હજી મને કે સ્પંદનો થાય. મેં કીધું એ કે એકદમ માનસીમાં એક ક્ષણ માટે એ ચમકારો થઈ ગયો હીરાબેન, એક ક્ષણ માટે ચમક. કે મેં કીધું મને ખીજાણા? તો વલ્લભ આમ કરીને વાલ કરે, ના 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 તને નથી ખીજાણો, ચલ હવે ઘંટી બરાબર વગાડ, જો ગોવર્ધનનાથજી તારા સામું જુએ છે. મને એને વાત કરીને હજી મારા રૂમાટ ઊભા થઈ જાય છે કે કેવા ભગવદીઓ હોય, અને ખરેખર એનો રોમાંચ એક ક્ષણ માટે એને એવું થયું હશે, એનો તો જન્મારો સફળ થઈ ગયો. મને કે જોઈ લા બેન, પ્રગટ કરે રસ જાય. મેં કીધું તમે મને આમ આ કહીને મને ઋણી બનાવી દીધી, તમે મને મારા સ્પંદનો, તમને જે થયું ને એનાથી વધુ સ્પંદનો મને થયા. કે આજે વલ્લભબીને કોણ કરે એસી સખી, વલ્લભબીને કોણ કરે. વલ્લભ સાક્ષાત છે અને છે જ. એ કે ખાલી મારી સામે આમ આમ દ્રષ્ટિથી જોયું, ઉગ્ર પ્રતાપ આમ, કારણ કે મેં આરતીમાંથી મારું ચિત્ત કાઢી અને આમ જોયું, જાણે કોક આવ્યું. મંદિરમાં તો ઘણા આવતા હોય, ખાલી મારી તો વલ્લભથી એ સહન ન થયું કે તું ગોવર્ધનનાથજીના સામું જો ને, એ તારા સામું જુએ છે. એટલે તો મને રડવું આવી ગયું. વલ્લભ મને ખીજાણે, આપ મને ખીજાવ તો બીજું કોણ મારી રક્ષા કરે? તો વલ્લભ આમ બાથમાં લઈને કે ના 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 તને ન ખીજાવો, આવી જાય બરાબર, ઘંટી વગાડજો, ગોવર્ધનનાથજી તારા સામું જુએ છે. હવે તમારો તો બેડો પાર થઈ ગયો, તમારે તો કશું કરવાનું. એ કે બસીલા બેન, આમનામાં જ્યારે અંત સમય આવે ને ત્યારે આ બધા પ્રસંગો યાદ આવે, અને વલ્લભ લેવા આવ્યા હોય અને એ પ્રસંગ યાદ આવે ત્યારે જરાય આપણને લૌકિક કોઈ યાદ ના આવે. દીકરાને બોલાવવાનું, વહુના પૂછડામાં પઈ ગયા બધા, કોઈ કામમાં નથી આવવાના. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. અન્ન માગું ધન માગું, માગું તમારો સાથ, દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને દીનાનાથ. એક લડે હું ભૂલી પડેલી, રસ મળે ના મળે કેલી. એક લડી હું ભૂલી પડેલી, રસ મળે ના મળે કેળી. હાથ પકડી મારો વાલા, આપ્યો તમારો સાથ, દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને દીનાનાથ. અન્ન ન માગું ધન ન માગું, માગું તમારો સાથ, દર્શન દ્યો ને દીનાનાથ. અંત સમયે પ્રભુ અરજી મારી, શરણે સ્વીકારો નાથ વિહારી. અંત સમયે અરજી મારી, શરણું આપો વન વિહારી. ફરતા ફરતા હાથ પકડી સોંપ્યો ગોવર્ધનનાથ, દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને દીનાનાથ. અન્ન ન માગું ધન ન માગું તમારો સાથ, દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને દીનાનાથ. બસ હવે આપણા બધાની ઉંમર, હું તો કહું ગમે એટલી ઉંમર હોય, કોઈને ખબર નથી એક પળ પછી શું થવાનો છે. તો સતત આપણા મનમાં સ્મરણ એનું રહે, યાદી એની રે, સ્વરૂપ એનું રે, નામ એનું રે, રૂપ, લીલા ધામ, લીલા સળી, પછી છેલ્લે કાંઈ કરવાનું નથી રહેતું. ફિક્સ એ રાખો, જેને રાખ્યો એને
અને તમારે સોના ચાંદી હીરા મોતી વાડી ને વજીફા જે કાંઈ ભેગું આવવાનું નથી. ભેગું આવવાનું જ કોણ? મારો હાથ પકડીને મારો નાથ લઈ જાય. તો એક નાની વાત, આપણે વૃંદાવનમાં જાય તો રંગનાથજીનું મંદિર છે, આપણે દર્શન કર્યા છે. તો એની લીલા જે સાંભળી એ સાઉથમાં તિરુચિરાપલ્લી છે, ત્યાં રંગનાથ ભગવાન આપણે દર્શન કર્યા શેષ સૈયા ઉપર પોઢેલા. હવે ત્યાંના પૂજારી હતા, એ ઘરે સ્નાન કરે, અપરસ કરે, ફૂલ છૂટે અને સરસ માળાજી સિદ્ધ કરે અને રંગનાથ ભગવાન માટે લઈ જાય. આ રોજનો ક્રમ. હવે એમને દીકરી આવી તો ત્યાં બધા નામ એવા જ હોય. એનું નામ ગોદંબાજી, ગોદંબાજી નામ. એટલે પછી દીકરી તો બાપને આપણે જાણીએ છીએ કેવી વાલી હોય, સાધુ હોય કે સંત હોય, રંક હોય કે રાજા હોય, પણ દીકરી બાપને બહુ જ વાલી હોય. અને દીકરીઓ છે ને એ કાઠિયાવાડમાં એમ કહેવાય ઉકયડો વધતા વાર ન લાગે. અત્યારના છોકરાઓને તો ઉકયડો ન ખબર હોય, એટલે ગમે ત્યાં કચરો નાખે ને ઢગલો થતા વાર ના લાગે. એમ દીકરી એટલી જલ્દી વધી જાય ને. તો આ તો એવી 10-12 વર્ષની થઈ ગઈ. અને પછી તો સવારના પૂરમાં પૂછે, બાબા કहाँ जात हो? मैं रंगनाथ भगवान के पास जाऊं. તો સવારના પૂરમાં સ્નાન કરવા જાય, બીજી વાર માળાજી કરી લે, સરસ તૈયાર કરી અને ત્યાં પરાતમાં મૂકે રેશમી કપડાની અંદર અને પછી ઢાંકી દે અને પછી સ્નાન કરવા જાય બીજી વાર. અને પછી સ્નાન કરી આવી રેશમી અંગોટીઓ પહેરી અને પરાતમાં માળાજી લઈને રંગનાથ ભગવાનને ધરાવવા જાય. હવે ગોદંબાજી મોટા થયા તો કે ઓહો માળાજી બહુ સુંદર. એટલે જેવા એના પિતાશ્રી નાવા જાય ને સ્નાન કરવા, એટલે ઓલી માળા લઈને પોતે ધારણ કરી લે. હા, માળાજી તો બહુ સુંદર છે, કલરફુલ છે, બધા કેવા સરસ શાક છે, કેવા મણકા છે, કેવું લીલું નાખ્યું છે, અંદર પધરાવ્યું છે. રંગનાથ ભગવાન કેવા સરસ લાગે. અને જુએ કે બાથરૂમમાં આવતો અવાજ બંધ થયો એટલે પાછી કાઢી અને જેવી રીતે એના પિતાએ ગોઠવી એ ગોઠવીને ઉપર રેશમી વસ્ત્ર ઢાંક્યું. આ રોજનો ક્રમ થઈ ગયો. એ રાહ જુએ અને પૂજારીજી રોજ નવા નવા મણકા ને નવા નવા થાક ને નવી નવી ડિઝાઇન ને નવા નવા અંદર પાન ને રોજ છે નવી માળાજી, રોજ નવી ડિઝાઇન. તો ગોદંબાજીને તો મજા પડી ગઈ. હવે એકવાર એવું બન્યું કે સ્નાન કરીને બહાર આવ્યા ને તો એમને એવું લાગ્યું કે આ વસ્ત્ર મેં આમ ઢાંક્યું હતું અને મને કેમ આ વસ્ત્ર આમ જુદું લાગે ઢાંકેલું. અંદરથી માળાજી કાઢ્યા તો લાંબો કેશ નીકળ્યો, એક વાળ. હવે આખા ગામમાં સૌથી લાંબા વાળ ગોદંબાજીના જ હતા, કારણ કે લક્ષ્મી સ્વરૂપા હતા. એટલે એટલા બધા લાંબા વાળ. એટલે એને પૂછ્યું, ગોદંબાજી અયો? હા બાબા, ત્યાં માળા લીધી હતી? હાય નો પાડી નાય નો પાડી મુસ્કાવા માંડ્યા. હવે બાપ ગમે એવો હોય ને દીકરીને જલ્દી ન ખીજાય. तूने माला जी लिया था क्या? हाँ बाबा. क्यों? मैं तो रोज पहनती हूँ. वो रोज आप बाहर निकलो तो वड़ी करके यहाँ रख देती हूँ, आप जैसे रखते हो. ये रंगनाथ भगवान की माला थी, तो क्या हुआ? देख बिटिया, रंगनाथ भगवान जो धारण करते हैं वो प्रसादी माला हम पहन सकते हैं, लेकिन हमारी धारण करी हुई माला जी रंगनाथ भगवान को नहीं धराई जाती. क्यों? ऐसा थोड़ा नहीं होता है. बिटिया मेरी बात समझ, ये तो नाचो ना ही कियो. रंगनाथ भगवान है, हम वहां के सेवक है. ऐसा मत करियो. कल से करेगी, आप ना बोलो तो ना, बाकी मेरी तो हाँ है. नहीं, मैं ना बोलता हूं,
हमारी प्रसादी माला नहीं धराई जाती रंगनाथ भगवान, आप बोलो तो हाँ, लेकिन मेरी तो आप बोलो तो ना, मेरी तो हाँ। પૂજારીજી ક્યાં તો હમતી જ નથી. પાછા ફૂલ ચૂંટા, સ્નાન કર્યું, બીજા માળાજી બનાવ્યા અને ઓલી મૂકી દીધી, કારણ કે પ્રસાદી થઈ ગઈ. આને કહી દીધું સાચું કે મેં ધારણ કરી હતી. હવે સુંદર માળાજી લઈને ગયા રંગનાથ ભગવાન. જેવી આમ ધરાવા ગયા તૂટી ગઈ, ધારણ ન કરી. વળી મંદિરમાં ફૂલનું હતું એ ચૂંટીને પાછી બીજી બનાવી. બીજી હજી તો આમ ધરાવા ગયા, 3-4 માળામાં આવું થયું. એના પૂજારીજી, એના પિતાજી કે આ લીલા કઈ સમજાતી નથી. પછી ત્યાં માળાજી લઈને આવી. नहीं धराते नहीं, मुझको मालूम है, वो तो मेरे ही माला जी धरेंगे और प्रसादी ही धरा. अरे ला જોઈ લઈને ધરાવી એટલે સરસ ધરી લીધી ને દર્પણ દેખાડ્યું તો ઠાકોરજી એવા રંગનાથ ભગવાન મંદ મંદ મુસ્કાતા હતા. એનું સ્વરૂપ સમજાઈ ગયું કે આ લક્ષ્મી સ્વરૂપા છે. પછી તો ત્યાંના જે મહાન સંત હતા એણે એક મૂર્તિ બનાવીને રંગનાથ ભગવાનની બાજુમાં પધરાવી દીધી, ગોદંબાજી ઓર રંગનાથજી. હવે ગોદંબાજીને તો ઓલા વૃંદાવનમાં રાસ અને ઠાકોરજી જે સામણીજી સાથે રાસ લીલા કરે, એક એક ગોપીને એક કામ, વેણું વગાડે, ગોપીને બોલાવે, યમુના કિનારો, ચંદ્ર સરોવર, વૃંદાવનમાં. વૃંદાવન બાગરડી યામણો રે, વૃંદાવન બાગરડી યામણો રે, રાસ રમે છે નાથ મારા વાલા, રાસ રમે છે નાથ મારા વાલા, વૃંદાવન બાગરડી યામણો રે, બરસનાથી રાધા ગોરી આવ્યા રે, થાપ આપે છે દીના નાથને મારા વાલા, થાપ આપે છે દીના નાથને મારા વાલા, દાવન બાગરડી યામણો રે, વૃંદાવન બાગરડી યામણો રે, એક ગોપીને એક કાનજી રે, એક ગોપીને એક કાનજી રે, મંડળ રચના કીધી મારે વાલે, મંડળ રચના કીધી મારે વાલે, વૃંદાવન બાગરડી યામણો રે, વૃંદ બાગરડી યામણો રે. હવે એ સંતનું નામ ભૂલી ગઈ. એમણે આમનું યુગલ સ્વરૂપનું સિદ્ધ કરાવ્યું અને રાસ ક્યાં થાય? વૃંદાવનમાં. તો વૃંદાવનમાં રંગનાથજી અને એની બાજુમાં ગોદંબાજી લક્ષ્મી સ્વરૂપા પધરાવ્યા. આજની તારીખમાં તમે રંગજી મંદિરમાં જાઓ વૃંદાવનમાં તો આ બેયના દર્શન થાય છે. હવે ત્યાંના બધા સાઉથના લોકોએ કીધું કે અમે અમારા ઠાકોરજીના રાસમાં દર્શન કરતા કેવી રીતે જોઈએ? તો કે હું મારું મુખારવિંદ દક્ષિણ બાજુ રાખીશ, નહીં તો દક્ષિણ બાજુ ન હોય, તો કે મારું મુખારવિંદ દક્ષિણ બાજુ રાખીશ એટલે તમને ત્યાં બેઠા બેઠા વૃંદાવનના રાસના દર્શન થશે. તો આજની તારીખમાં એ રંગજી મંદિર દક્ષિણ બાજુ મુખારવિંદ છે રંગનાથજીનું અને સાઉથને દર્શન આપે છે. આ બધી લીલાઓ અદ્ભુત, જ્યારે સાંભળીએ ત્યારે રોમાંચ ખડા થઈ જાય. કોઈક વાર તો એવું સાંભળવાનો આનંદ આવી જાય ને મનમાં આમ ગૌરવ થાય કે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, આપણે વલ્લભના વાલા છે. મને તો વલ્લભના વાલા કહો એટલે ઓલા બેન જ દેખાય કે મને ખાલી આમ કરીને જોયું ઈલાબેન ત્યાં, મને તો રડવું એ મને ખી જાણા. ઓલું નાનું છોકરું ન કે
તો તરત આમ બાથમાં કરે, ના હો તને ના કહ્યા, મેં તમને વલ્લભે 1 સેકન્ડ માટે બાથમાં લીધા, તમે અમને કહો છો તો અમારા રોમાંચ ખડા થાય. બસ જેને વલ્લભ વિચારે એને પોતા માટે ક્યારેય વિચારવાની જરૂર હોતી નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાત આવે, વ્રજવાસ, વ્રજ વિહાર, વ્રજમાં રહેવાનું, વ્રજને યાદ કરવાનું, વ્રજની શુદ્ધિ. જો પ્રાચીન ભગવત એવું કહેતા કે દિવસમાં એકલા બેઠા હોય ને તો વ્રજની શુદ્ધિ, વ્રજમાં જ પહોંચી જવાનું. યમુના કિનારે જાઓ, ગોવિંદ ઘાટ ઉપર ઠકરાણી ઘાટ પાન કરો, યમુનાજીના દર્શન કરો, સાક્ષાત હાથમાં કમળના માળાથી લઈને ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરો કે ગિરિરાજ ધારણ કર્યો તો ગોવર્ધનનાથજીએ. સામે વલ્લભના તમે બેઠકજી જુઓ તો ત્યાં વલ્લભ અને ઠાકોરજી વાર્તાલાપ કરતા હતા. એટલે દરેક લીલાસ્થળીને યાદ કરો. એકલા બેઠા છો તો લૌકિક વિચારો ક્યારે આવે? અંદર ભરેલું હોય ને તો ન ભરાય. તમે અલૌકિકમાં હો તો લૌકિક વિચાર કે હજી જવા જેવું નથી, ભરેલો છે. નવા ઘઉં આવ્યા તો જૂના ઘઉં હોય કોઠીમાંથી કાઢી નાખીએ, કોઠી ધોઈ ચોખ્ખી કરી તડકે તપાવીને પાછા ઘઉં ભરીએ. ઓલા જૂના ઘઉંમાં નવા નાખો એટલે બે બગડે કે નહીં? બે હળી જાય. તો તમારું અંતર્મન છે એ ઠાકોરજીની લીલાથી ભરેલું હોય તો બહાર ભલે બધા વાતો કરતા હોય, લૌકિક કરતા હોય, કોઈ આવ્યું ગયું હોય, આપણને એવું લાગે કે એને એવું લાગે કે આપણે એની સાથે વાત કરીએ, પણ આપણું ચિત્ત શેમાં હોય? ઠાકોરજીમાં. આ વાત કરું છું પણ હજી મારું ચિત્ત કાંઈ ચોટતું નથી, હજી ખોટું લાગે છે, મને કેમ આવું કહ્યું, હવે અમારી કોઈ કિંમત. બધાને આવું બધું થતું હોય, આ બધું સહજ છે. પણ આ બધું ઓછું ક્યારે થાય? જ્યારે તમે ઠાકોરજીની લીલાની અંદર રત રહ્યો ત્યારે. આજે માનો કે રંગપંચમી તો ઠાકોરજીને ગિરિરાજી ઉપર ગોકુળના જે ખેલાવ્યા હોય તો ગિરિરાજીના દર્શન થાય. અંદર શ્રીજી બાવા ગોકુળના જે ખેલાવતા હોય, ઠાકોરજી મંદે મંદે મુસ્કાતા હોય, ગોકુળનાથજી પોતાનું સૌભાગ્ય સમજતા હોય, અષ્ટસખાઓ કીર્તન ગાતા હોય, આરતી થતી હોય, ચારે બાજુ રંગની બહુછાર હોય. તમે આવા વિચાર કરો, પછી લૌકિક કોઈ બોલતું હોય ને તમે બોલવા દો પણ તમને એમાં રસ ન પડે. એક સમય એવો હતો ઠાકોરજી નહોતા ઘરમાં, કોઈ કઈ કે એટલે કહું એમ મારા માટે કહેતા હતા, શું કહેતા હતા? ફરી કોત ફરી. હવે પ્રભુ પધાર્યા, આપણે એમ કે ભલે ને કે એને કદાચ મારામાં એવા દોષ દેખાણા હશે તો ભલે કે, ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. એક ભગવતી વૈષ્ણવ હતા એટલે એના ઘરમાં વસતા રહી. એટલે ઘણી વાર દેરાણી કાંઈ કહે એટલે પછી એમ કે તમે મારા જેઠને કહેજો ને બધાની હાજરીમાં, એટલે આનો કાંઈક નિવાડો આવે, કંઈક એવો પ્રશ્ન હોય. તો ઓલી દેરાણી રાહ જોવે કે ક્યારે કે રાત્રે બધા ભેગા થાય ને ત્યારે કે. ઓલી દેરાણી કે હાંજ સુધી તમારે પેટ માર્યું? એ કે સાંભળ, તે મને કીધું, હું એમને કહું. પાછા એ મને એમ કે બાપુજીને કે છે, વળી હું બાપુજીને કહું. બાપુજી એમ કે આમાં મને ખબર ન પડે બૈરામાં, તું તારી બાને કહેજે, સાસુને. તો મેં તો 10 વાર એકની એક વસ્તુ 10 જણને કીધી. 10 જણના તો 10-10 મિનિટ બગડી, પણ મારા જીવનની તો 100 મિનિટ બગડી ને. ભગવદીઓ કેવા હોય એનો તમે આ દાખલો જુઓ. અને રાતના નિયમ કે બધાએ રાતના ભગવત વાર્તા કરવા બેસવાનું, એના પહેલા અડધો કલાક લૌકિક ચર્ચા કરી લેવાની કે ભાઈ કાલે બેન આવવાના છે તો શું બનાવવાનું, અને બેનને શું દેવાનું, કે ભાઈ કાલે બધા દાડિયા આવવાના છે વહેલા, તો વહેલું ખેતરે કોણ જશે બાપુજી નક્કી કરી દે.
કાલે મારા પિયરથી મારો ભાઈ આવવાનો છે, તો શું બધી અડધો કલાક લૌકિક ચર્ચા કરવાની. તો ત્યારે આ જેઠાણીએ કીધું કે ભાઈ હંસા આવું કે છે. હવે 10 જ એણે હંસાયાને કીધું જેઠાણીને, 10 જ મિનિટ બધાની હાજરીમાં કીધું બગડી. બાએ નિર્ણય આપી દીધો કે હંસાને જે સાડી ગમી છે એ મેં લાવી દીધી છે, સવારે મારી પાસે લઈ લેજો. વાત પૂરી થઈ ગઈ. એકની એક વાત તમે 10 વાર એકબીજાને કહો ને એટલે લૌકિક અંદર જોડાઈ જાય. તમે ઓલો ગાયનો ખીલો હોય ને, રોજ એના પર ઘણ મારો. હવે ગાય ગમે એટલી બળુકી હોય ને છૂટી ન શકે, કારણ કે ઓલો ખીલો અંદર એટલો વયો ગયો છે. તો આપણામાં લૌકિક આવી વાતો બધી એટલી બધી ઘણ માર કરીએ છીએ, એટલી ઊંડી વહી જાય છે પછી બહાર નથી નીકળતી. એ બહાર ન નીકળે એટલે અલૌકિક અંદર જાતું નથી. તો વ્રજને તો ભૂલવું જ નહીં. દિવસમાં કાંઈ પણ હોય તો વ્રજને યાદ કરી લેવું. ઘણા ફોન આવે, એટલે બેન હું ક્યારે જવાના, એટલે પાછા આમ વાતો કરવા માંડે. આ વખતે તમે ગયા તો બહુ ગૌશાળામાં સત્સંગ કર્યો જ નહીં. મેં કીધું આ ગાયોને કારણ કે ગાયોને ઠાકોરજી બહુ ગમે. જ્યાં ગાયો હોય ને એનો ગોવાળીઓ ઠાકોરજી હોય છે, એટલે ઠાકોરજી સાંભળતા હતા અને ગાયો આમ કરતી હતી. મેં કીધું ઘંટી આમ નહોતી કરતી, સ્થિર થઈને બધી સાંભળતી હતી અને બધી ઊભા સાંભળતી હતી. આપણે જેવા અંદર બેઠા તો જે બેઠી હતી એ ગાય ઊભી થઈ ગઈ. ઘાસ પડ્યું હતું. આપણને એમ કે ઓલા કે ઘાસ નાખો એટલે અવાજ ન કરે. ઘાસ નાખ્યું, હામું જોયું નહોતું. હું બોલતી હતી તો મારા હામું જોઈને આમ સ્થિર. ત્યારે ખબર પડી કે ગોકુળની ગાયો નહીં ઠાકોરજીના ગુણાનો વાત સાંભળવામાં કેટલો રસ હોય છે. કરવા લાગ્યા ત્યાં ઓલા વ્રજવાસી એક વસ્તુ તમે જુઓ. બચપન ગયા તો ત્યાં ઓલા ચા બનાવી રાખી હતી. તો વ્રજમાં તો તમને એક પ્રસંગ, હા પછી તમારી ચિત્ત વ્રજમાં હોવું જોઈએ. તમારું ચિત્ત પછી ચાટમાં હોય કે હાંજે પાણીપુરી ખાવી છે, અહીંથી જઈએ એટલે અડધે ઉતરી જશું, ત્યાંથી પાણીપુરી ખાઈને પછી એ રિક્ષામાં આવશું, તો મારા વાલા મેળ ન પડે. પણ તમારું ચિત્ત જ્યારે વ્રજમાં તમે વિહાર કરો છો ત્યારે તમારું ચિત્ત ચોરમાં હોય તો તમને બધી અનુભૂતિ થાય. આપણે અત્યારે ગિરિરાજની પરિક્રમાનું અનુસંધાન કરીએ. હવે આગળ એક સાથે સતત 3 પરિક્રમા કરનારને ગિરિરાજનો કાંઈક સાનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજી એક વૈષ્ણવના આજ્ઞા કરેલી, તેને દર્શન પણ થયેલા. એક વૈષ્ણવનો નિયમ રોજ ગિરિરાજની પરિક્રમા કરવાનો. શ્રી ગુસાઈજી તેની સાથે કોઈ વાર વાત ન કરે, એ રોજ ગિરિરાજની પરિક્રમા કરે. ગુસાઈજી કોઈ દેને હામુય ન જોવે, કારણ કે પોતાના માટે કરતો હતો. અને એકવાર એનાથી પરિક્રમાનો અવજો વાંચો, રોજ ગિરિરાજની પરિક્રમા કરવાનું. શ્રી ગુસાઈજી તેની સાથે કોઈ વાર વાત ન કરે. એક વખત તે વૈષ્ણવ ઠોકર વાગતા અસ્વસ્થ થયા, પરિક્રમા ન થઈ. એટલે તળેટીમાં તે સફાઈ કરતા હતા. એને એમ થયું મારાથી પરિક્રમા જ નહીં થાય, એટલે તળેટીમાં બધા વૈષ્ણવ આવે જાય એટલે સફાઈ કરતા હતા. પ્રભુ ગુરુ વૈષ્ણવ પધારે તો પરિશ્રમ ન થાય, એ વિચારથી ગુસાઈજી આ જોયું, હસીને કહ્યું કેમ છો વૈષ્ણવ? કારણ કે અત્યાર સુધી પોતા માટે પરિક્રમા કરતો હતો. આજે હરિગુરુ વૈષ્ણવના તત્સુખનો વિચાર કરીને પરિક્રમા કરતો, એટલે ગુસાઈજી એના ઉપર પ્રસન્ન થયા. આપણામાં હરિગુરુ વૈષ્ણવમાં ભેદમાં ને અસુરમાનો. વૈષ્ણવનું સ્વરૂપ એ શું છે? એના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. આપણે જુઓ તમે, ઠાકોરજીને આપણે આપણી રીતે ધરાવીએ, આપણા ટાઈમે ધરાવીએ, આપણે જે બનાવ્યું હોય ધરાવીએ, એટલે ઠાકોરજીને સાચવવા અઘરા નથી. ગુરુ આવે તો આપણે જે તૈયાર કર્યું એ અઘરા નથી. પણ વૈષ્ણવ આવે એને શું ભાવશે? ગરમ ભાવશે કે ઠંડુ ભાવશે? ટેબલ ઉપર બેસે કે નીચે બેસાડો? પાતળમાં દઉં કે થાળીની અંદર દઉં? ગરમ ગરમ ગોટા ઉતારું કે ઠંડ? તો વૈષ્ણવને સાચવવો અઘરો છે. વૈષ્ણવ સાચવાઈ ગયો એટલે હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની અંદર આવી ગયા. એટલે આ તળેટી સાફ કરતા હતા.
કોઈ દી ગુસાઈજી ન બોલે, બોલ્યા વૈષ્ણવ આનંદમાં છો ને, કઈને બોલાવે. વૈષ્ણવ આજે આમ પોતાની સાથે બોલવાનું કારણ સહર્ષ આચાર્યશ્રીને પૂછ્યું. શ્રી ગુસાઈજીએ ભક્તિ મર્મ સમજાવતો ઉત્તર આપ્યો. રોજ મહિમા જાણીને પરિક્રમા કરતા હતા કે 3 કરું તો મને કંઈક સાનુભાવ થાય, તેનું ફળ તમને મળે. તેથી પરિક્રમા તો તમારું સાધન હતું. આજે ભગવત સુખ વિચારથી સફાઈ કરો છો તો તે સેવા છે અને આ જ ફળ છે. આજે તમને ફળ મળ્યું. જેમ ઓલા વૈષ્ણવને વલ્લભે વાલ કર્યું ને ફળ મળી ગયું, એમ આજે આમને ફળ મળ્યું. આ તો સેવા માર્ગની સૂક્ષ્મતા છે. પરિક્રમામાં સ્વાર્થ છે, પરિચર્યા તો ભગવત અર્થ છે. 3 કરું ને મને સાનુભાવ થાય એ મારો સ્વાર્થ છે, પણ તળેટીમાં કચરો કાઢું, કોઈને વાગે નહીં, કાંકરા ઉપાડી લઉં, કાંટા લઈ લઉં, ચોખ્ખો રસ્તો કરું, તો એ કોનો? હરિગુરુ વૈષ્ણવના તત્સુખનો વિચાર છે. તો અહીંયા કેવું કે છે કે પરિક્રમામાં સ્વાર્થ છે કોનો? આપણો. અને પરિચર્યા તો ભગવત અર્થે છે. શ્રુતિ ગીતામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કથાન્યતો હૃદયા સાધનાની ન કુર્વતે સાક્ષાતે પાદ સંલેષાતે કિમ વાચ્યા મહાસરે. જેમના હૃદયમાં કથાના અનંત વચનો, આપણે રોજ સત્સંગ સાંભળીએ, રોજ ભાગવત સાંભળીએ, રોજ સુમતિનીજીના અર્થ સમજીએ, રોજ ઠાકોરજીની લીલા સ્થળીમાં આનંદ કરીએ, રોજ વ્રજના એક સ્થાનમાં જઈએ, તો આપણા હૃદયમાં મનમાં સતત વિચાર કોણ આવે? એ જ વિચાર આવે. પણ રોજ કરીએ, આ મહિનામાં મારે ફિક્સ પાપ કહે છે, આ વખતે મારું પેન્શન વધીને આવ્યું કે નહીં, આ વખતે મારી દીકરીને મારા છાના મના 2 તોલા દઈ દેજો, તો તમારો અંત સમય આ જ વિચાર આવશે. પછી તમે અપેક્ષા રાખો કે ના મને તો વલ્લભ લેવા, પણ તમે લેવા આવે એવું રાખ્યું જ નથી. તો અહીંયા કે છે જેમના હૃદયમાં કથાના અનંત વચનો છે તેઓ સાધનો કરતા નથી, પછી સાક્ષાત આપના પ્રભુના ચરણોનો દ્રઢ આશ્રય કરીને રહેલા જ તેઓ માસાઈને કહેવાનું શું? કે જે કથા સાંભળે છે, સત્સંગ કરે છે, એ બીજે કાંઈ સાધન નથી કરતા. કારણ કે સતત એ વિચાર શેમાં હોય? ઠાકોરજીના. એનો દેશ એનાથી ને તરબળ હોય છે, સત્સંગથી ને લીલાથી ને ઠાકોરજી. એને કાંઈ થાય એટલે વિચાર શું આવે? મારા પ્રભુ, મારે ઘરે બિરાજ તો મારો ઠાકોરજી. આજે આ સત્સંગ થાય છે તો અહીંયા બેઠા જ છે, તો સાંભળીને સૌથી વધુ રાજી કોણ થાય છે? કારણ કે એને સૌથી વધુ પોતાના ગુણાનુવાદ ગમે છે. ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં સુંદર વર્ણન છે. અહો ગોવર્ધન સાક્ષાત ગિરિરાજો હરિપ્રિય તત્સમાનમ ન તીર્થમ હિ વેદ્યતે ભૂતલે દેવી. ઓહો પર્વતરાજ, ગોવર્ધન સાક્ષાત હરિને પ્રિય છે, તેમની સમાન તીર્થ ભૂતલ કે સ્વર્ગમાં નથી. ઠાકોરજીને ગિરિરાજજી જેટલા પસંદ છે એટલું દુનિયામાં કોઈ જ નથી. ખેલવા ત્યાં આવે, ગાયો ચરાવવા ત્યાં આવે, કુંજમાં સામનેજી સાથે ત્યાં બિરાજે, પોઢે ત્યાં, ઉપર વાદળા વરસાદ કરે ત્યારે એની હારે ખેલે, ફળ ને ફૂલ આરોગ્ય ત્યાં. તો ગિરિરાજજી એમને કેટલા વાલા છે. ચલો ગોવર્ધનમય વસીએ જहाँ उत्सव सहित विराजत प्रिय नित प्रेम पद से फसिए महा अयोग्य को देत योग्यता अति करुणा रस रसिए रसिक दास जन वल्लभ चूके उर करण चर परसिए. આમ અદ્ભુત સ્વરૂપ છે ગિરિરાજજીનું, ગોવર્ધનનાથજીનું. બોલો વલ્લભાધીશ કી. ઓ વલ્લભ હરે રાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. સ ચાનપેક્ષિતા રૂપો યત્ર નાપેક્ષિતા હરેહ વિરહે ભાવ વૈકલ્યા સાપેક્ષતવમ કથશ્ચન. એ ભાવમાં અપેક્ષા જેવી કોઈ વસ્તુ જોતી નથી. અરે
પ્રભુ પ્રાપ્ત થાય એવી અપેક્ષા નથી હોતી. વિરહને લીધે જ્યાં ભાવ ડખોડાઈ જાય છે ત્યાં અપેક્ષા કોઈ પ્રકારે સંભવતી નથી. વિરહ ઠાકોરજીનો હોય એમાં તમને બીજી કઈ વાત જ યાદ ના આવે. વિરહાગ્નિ ગુસાઈજીએ 6 મહિનાનો વિપ્રયોગ થયો, એમાં કેવી વિજ્ઞપ્તિ 9 લખી ચંદ્રાવલીજીના સ્વરૂપે. આજે આપણું પ્રિય વ્યક્તિ હોય, લગ્ન થાય ને મહિનામાં અમેરિકા વયા જાય અને કહીને જાય તારા માટે પ્રયત્ન કરું છું વહેલા મહિને, તો સતત એ જ વિચારો આવે કે મને ક્યારે તેડવશે, મારું થઈ જશે કે નહીં, જવાશે તો ક્યારે જવાશે, એ મને યાદ કરતા હશે કે નહીં, એમને મારા વિના સતત વિચારો કોને આવે છે વિરહમાં? જેનો સંયોગ થયો છે ને. બીજી કોઈ અપેક્ષા જ નથી. ઘરમાં બધા શું કરે છે, શું બનાવ્યું છે, કશામાં રસ નથી. શેમાં રસ છે? મને લૌકિકમાં જો આવું થાય તો અલૌકિકમાં ઠાકોરજીના જ વિચારો, પ્રભુ મને ક્યારે મળશે, પ્રભુ મારી યાર ક્યારે બોલશે. આમાં તો એ અપેક્ષા નથી, વિરહ જ છે. એકવાર સામનેજીની ગોદમાં ઠાકોરજી પોઢેલા હતા અને મધુસૂદન એટલે ભમરો અને મધુસૂદન એટલે ઠાકોરજી. તો સામનેજી પાસે આવ્યો, ભમરા નવા જેવા એટલે સામનેજી આમ થઈ ગયા, આંખો બંધ કરી દીધી. એટલે ઠાકોરજી બોલ્યા, પ્યારી જો મધુસૂદન ગયો. હવે કોના માટે બોલ્યા હતા? ભમરા માટે. અને ઠાકોરજીનું નામ શું? મધુસૂદન. તો સામનેજીએ સાંભળ્યું મધુસૂદન ગયો તો સામનેજી એવું સમજ્યા ઠાકોરજી પધારી ગયા અને મૂર્છિત થઈ ગયા, મધુસૂદન ગયા. અને જે વિરહ થયો, આવો વિરહ હોય મારા વૈલા, આવા તો કેટલા દાખલા. પણ રોજે રોજ સત્સંગ કરીએ ને તો ભીના થઈએ જ. અને કોરા પડવા જઈએ ત્યાં બીજા દિવસે પાછો સત્સંગ કરીએ એટલે વલ્લભ આપણને કોરા પડવા દે નહીં. કોરા ન પડીએ. જો તમે રેતી ભીની હોય ને તો પગલા પડે, પણ કોરી રેતીમાં પડે. તો આપણે સત્સંગથી ભીના થઈએ ને તો ઠાકોરજીની લીલાના પગલા આપણા હૃદયમાં પડાવી રહીએ નહીં. એટલે જ હરિરાયજીએ વારંવાર સત્સંગને જ મહત્વ આપ્યું છે. અરે વલ્લભ વારંવાર કે દમલા ભગવત વાર્તા કરે, કેટલા દિન બીત ગયા, હજી તો હમણાં કરી હોય. તો જ ભગવત લીલાનું અનુસંધાન થાય, બાકી થાય નહીં. આ બધું પુષ્ટિ માર્ગમાં જ છે. બીજા બધામાં લુખું લાગે તમને, આળસ આવે, બગાસ આવે, યાદ રાખવું ન ગમે, દેહ દમવાનું હોય. આપણામાં કાંઈ નહીં. ધરાવો ને લ્યો અને ભગવત લીલામાં તરબોળ રહ્યો. અત્યારે કેરીનો રસ આવે, પ્રભુને સૌથી વધુ ભાવે. આરાધ્ય કે આ 12 મહિના કેરી નો આવે, પછી પોતે કે 12 મહિના હોય તો આવું મીઠું ન લાગે. નહીં બા, એટલે ભગવત રસ એવી વસ્તુ છે, તમે એની અંદર તરબોળ રહ્યો ને તો તમને કોરા ન પડવા દે. કોરા પડે એટલે સમજી જવાનું, કોરી વસ્તુ કડક થાય. કપડું ભીનું હોય ને હોય ને તો જેમ તમારે નાખવો એમ રે, હુકાઈ જાય ને એટલે તમારે આમ કરીને વાળવું પડે, કડક થઈ જાય. એટલે કોરા ઉપર કોરું મૂકો તો કડક થાય, અને ભીના ઉપર કોરું મૂકો તો ભીનું વસ્તુને જોઈને સ્પર્શ થઈને કોરું પણ ભીનું થયા વિના રે નહીં. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે 18મો ચંદ્રાવલો ચાલે છે. આમાંય સત્સંગનું જ મહત્વ છે. હવે આગળ શ્રીમદ ભાગવત. તે સૌભાગ્યા મનુષ્ય સુકૃતાર્થ નૃપનિશ્ચિતમ સ્મરંતી સ્મરાયંતી હરે નમ કલયુગો. હે રાજા પરીક્ષિત, સંસારમાં માનવ દેહધારી તે જ ભાગ્યવાન કહી શકાય જે ભગવાનનું સ્મરણ પોતે કરે છે અને બીજાને કરાવે છે. કળિયુગમાં સ્વાર્થી નહીં બનવાનું. ભગવત નામ આપણે લઈએ ને બીજાને લેવડાવીએ. ઘણા વાંચતા હોય ને કરતા હોય ને તો આપણે પૂછીએ ને, ના કાંઈ નહીં,
શરૂઆતમાં સત્સંગની શરૂઆત કરી તો 2-4 જણા મને કી જાણા, આવી મોટી સત્સંગ કરવા વાળી, પ્રગટ કરે રસ જાય, આપણે બધું અંદર જ રખાય, બોલાય બાર. તો વિચાર કર્યો કે વાત તો સાચી છે, પ્રગટ કરે રસ જાય. પછી એક જેને પૂછ્યું, મેં કીધું, મને કે કેમ તમે આવું વિચારો છે? લીલા તમને જે અનુભવ થયો હોય ને એ પ્રગટ ન કરાય. આ સત્સંગની વાતો ન કરો, ઠાકોરજીને આનંદ ન આવે. આ તો ઠાકોરજી પ્રસન્ન રહીએ છે. બાકી જો હીરાબેન, તમે આ બધું કરો એટલે આવું તો બધું થોડું ઘણું ચાલે. પછી આપણે મક્કમ થઈ ગયા કે ના, અને લીલાનો અનુભવ થાય એટલે હજી મારી લાયકાત નથી. આ બધું વાંચીએ, સાંભળીએ અને એ વર્ણન કરીએ. હજી મને લીલાનું દર્શન કરાવે, ઓલા બેનને તો વલ્લભે આમ બાહુમાં લઈ લીધા, મારા મગજમાંથી હવારનો નથી જતું. હજી એ તો વલ્લભ કૃપા કરશે ત્યારે થશે. તો ભગવત નામ લ્યો અને લેવડાવો. આપણા ઘરે સાંજે 5:30 વૈષ્ણવ આવે, 5:30 થી 6:30. હવે ઘણા મારી લૌકિક વાતો કરવા આવ્યા, મારી વહુ વહી ગઈ છે, કંઈક રસો. અલા ભાઈ, હું તો કાંઈ થોડું. ઘણા વળી કે મારી દીકરીને 32 વર્ષીય મંગળ છે, થતું નથી, તમારે આટલું મોટું ગ્રુપ. મને બાપા મારે કાંઈ મેરેજ બ્યુરો નથી. પછી મારે કેવું પડે એક વાક્યમાં કે આ વાત નહીં આપણે પૂરી કરીએ, કારણ કે હું લૌકિકમાં ક્યાંય પડતી નથી. આપણે ચલો નાની વાત કરીએ. પછી એકાદો પ્રસંગ કહો તો બીજા 4 એની ભેગા હોય રાજી થાય કે હા હા બહુ સરસ. તો ભગવત નામ લ્યો ને લેવડાવો. લૌકિકમાં તો તમે એક જણ કહે ને એટલે બીજા 4 એની કરવા જ માંડે. અમારા હોલમાં ઘણી વાર એવું થાય. સત્સંગ કરતા હોય ને એમાં ક્યાંક એવી લૌકિક અનુસંધાન આવી જાય એટલે એક જણ બોલે પછી તો બધા 25 પછી આપણે કેવું પડે વલ્લભાધીશ કી જય. એ જ વસ્તુનું અનુસંધાન આગલા દિવસે શું કીધું તું યાદ ન હોય, પણ જેવી લૌકિક વાત નીકળે એટલે બધા હું તો અહીંયા ભણાવતી હતી ને હું ઓલું કે અહીંયા આમ કરતી હતી, ઓલા અલા પણ ના ભાઈ ના. આજે 25 જણા 5-5 મિનિટ બોલે તો કેટલી બગડે. પછી કહી દેવાનું વલ્લભાધીશ કી જય. લૌકિક વાત બધાને યાદ રહે છે. એકની એક વાત 10 વાર પાછા કે મારે યાર આવું થયું હતું. પણ એ જ વસ્તુ આપણે અઠવાડિયા પહેલા સત્સંગમાં કાંઈ કહ્યું હોય, તમે કીધું તો ખરું પણ યાદ નથી. કેમ? ચિત્ત એમાં નથી. લૌકિકમાં ચિત્ત છે. પાંડવ ગીતા નમે ભૂમ્યા પર્વતામાં નૈવ ભારો વનસ્પતે વિષ્ણુ ભક્તિ વિહીનસ્ય તસ્ય ભારો સદામાં. હે અર્જુન, આ પૃથ્વી ઉપર મોટા મોટા વૃક્ષો, પહાડો, સમુદ્રો છે, તેનો જરા પણ મને ભાર લાગતો નથી. પરંતુ જે માનવ દેહધારી ભગવાનની ભક્તિ વગરનો છે તે જ ભૂમિ પરનો ભાર છે. તેથી મારા માટે પણ તે ભારરૂપ છે. ઠાકોરજી કે આ પૃથ્વી પર આટલા મોટા પર્વતો, આ હિમાલયને બરાબર, આટલા બધા વૃક્ષો, આટલા બધા માણસો હાલે, મને જરાય ભાર નથી લાગતો. હું હળવો ફૂલ છું, પણ મને ભાર છે ન લાગે. જે ભક્તિ વગરના માણસો છે ને એનો મને ભાર લાગે છે. જે ભગવત નામ નથી લેતા ને એનો મને ભાર લાગે છે. જે ભગવત ભાવમાં રત નથી રહેતા ને એનો મારો ભાર લાગે છે. જે ભગવત રસમાં છકેલા નથી ને એનો મને ભાર લાગે છે. આજે દીકરી પરણીને જાય, એની સાસુ કે મારા પગ દાબી દે, સસરા કે મને રાબ બનાવી દો, હા. દેર કે ભાભી મને ગરમ ગરમ ભાખરી બનાવી દો, હા. નણંદ કે ભાભી મને વાળ ઓળવી દો, હા. હવે એનો વર એની સામે જુએ નહીં, એને બોલાવે નહીં, તો આ બધાનો એનો ભાર લાગે કે નહીં? પણ સાંજે રૂમમાં જાય એટલે એનો વર કે અરે તારાથી તો બધાય પ્રસન્ન છે. બેની કહેતી હતી કે ભાભીનો સ્વભાવ સરસ છે. બા તો તારા 2 મોઢે વખાણ કરતા હતા. બાપુજી કે મારે રાબની ચિંતા મટી ગઈ, બહુ ટાઈમ થાય એટલે રાબ આપી દે. અને નાનકાને તો તારા હાથની ભાખરી બહુ ભાવે છે. જુઓ, એના વરે કાંઈ નથી કર્યું, આના વખાણ કર્યા.
તો આપણે પ્રભુના સતત વખાણ કરીએ, આપણે ક્યાં કાંઈ કરવાનું છે? કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો રહા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ બધું ઠાકોરજી કરે છે. નિમિત્ત આપણને બનાવે ને એટલે આપણે હોશિયારીમાંથી હાથ નથી કાઢતા. આજે આ મને બોલાવવા વાળો કોણ? વાકપતિ, વાણીનો પતિ. મારું સામર્થ્ય છે, હું અહીંથી બોલી શકું. અને પાછો જસ મને દે બધા. ઈલાબેન સત્સંગ શું? ઈલાબેન સત્સંગ સારો કરે. કરાવવાળો કોણ? મારો નાથ, મારો વલ્લભ. તો અહીંયા શું કે છે કે મને આ બધાનો ભાર નથી લાગતો, પર્વતોનો, નદીનો, નાળાનો, વૃક્ષોનો, માણસોનો. મને ભાર એનો લાગે છે જે ભક્તિ વિનાના માનવી છે, એનો ભાર લાગે છે. જે લુખ્ખા લોકો છે, જે રસને જાણતા નથી, જે રસથી આપ્લવિત નથી, જે રસમાં ડૂબ્યા નથી, જેને રસનો અનુભવ નથી, જેને રસને ચાખ્યો નથી. હરિરસ વૃંદાવન તે આવ્યો. પાછું વ્રજ આવ્યું ને, યાદ તો વ્રજ જ આવે. તો અહીંયા કે છે, હે અર્જુન, આ પૃથ્વી ઉપર મોટા મોટા વૃક્ષો, પહાડો અને સમુદ્રો છે, તેનો જરા પણ ભાર મને લાગતો નથી. પરંતુ જે દેહધારી માનવ ભગવાનની ભક્તિ વગરનો છે, તે જ ભૂમિનો ભાર છે. તેથી મારા માટે તે પણ ભારરૂપ છે. કૃષ્ણદાસે કૃષ્ણ નામ સ્મરણ માટે વિસ્તારપૂર્વક નીચેના પદમાં ગાયું છે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ મમ ઉચરે રે નદીન નિત્ય પ્રતિ સદા પલ છિન ગળી કરત વિધ્વસ જન અખિલ અગ પરિહરે ભૂત હરિરૂપ વ્રજ ભૂપ ભાવે સદા અગમ ભવ સિંધુ વિના સાધન તરે રહત નિસ દિવસ આનંદ ઉરમે ભર્યો પુષ્ટિ લીલા સકલ સાર ઉરમે ધરે રમા અજ શિષ સન કાદિ સુખ શારદા વ્યાસ નારદ રટે પલક મુખ નાટરે લાલ ગિરિધર નકી મહિમા અતુલ જગમગે શરણ કૃષ્ણદાસ નિગમ નેતિ નેતિ કરે. આજે આનું થોડું જોઈએ, બાકીનું આવતીકાલે. આ પદનો સારાંશ છે, શ્રી કૃષ્ણ શરણમમાં આ નામ મંત્રનો સદા ઉચ્ચાર કરો. રાત હોય કે દિવસ, પલવર પણ ભૂલાય નહીં. આપણે અહીં બેઠા હોય ત્યારે એમ થાય આવો સતત બોલશું, પણ શ્રી કૃષ્ણ શરણમમાં 3-4 વાર બોલીએ ત્યાં લૌકિક એવું યાદ આવે ને, એ લૌકિકમાં ચિત્ત એવું વયું જાય કે ઓલું તો મુખમાંથી ક્યાંય વયું જાય. આપણે બધા જીવ જ લૌકિક છીએ. અહીંયા બેઠા હોય નક્કી કરીએ, બહાર ગમે એ વાતો થતી હોય આપણે પૂછવી નથી, પણ જેવા જાય ને કાને સંભળાય ને કે મમ્મી આમ કહેતી, શું શું હું શું કહેતી હતી? હે કહેતો, અહીંયા તો નક્કી કરીને ગઈ હતી બેન. હજી જીવ જ આપણે લૌકિક છીએ. સ્મરણ સદાય ચાલુ જ રાખો. આ નામનો ગુણ પ્રભાવ અનેક જન્મના કર્મના બંધનને તોડી નાખે છે. એટલું જ નહીં, તે નામના પ્રભાવથી તે જીવ પ્રભુને પ્રિય બને છે. નામ સ્મરણમાં તલ્લીન પ્રાપ્ત. વાલ્મીકી મરા કરતા રામ રામ થઈ ગયું અને વાલ્મીકી રામાયણ લખે. એક જણે કીધું કે મને ગિરિરાજજીની કંદરાના અંદર દર્શન કરાવો, તો ગુસાઈજીએ મોકલો. અંદર ગયો. વાર્તા લાંબી છે, બધા સાંભળ્યું એટલે નથી કહેતી. ત્યાં એક પોપટ હતો ને, એ બોલતો હતો, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. હવે ત્યાં જઈને આણે કીધું, હા શ્રી કૃષ્ણ શરણમ. આ બોલ્યા, પોપટ ત્યાં જળ પીધું ને લીલામ પહોંચી ગયો. એ રાહ જોતો હતો કે હું શ્રી કૃષ્ણ શરણમમાં બોલું છું. એવું બોલવા વાળો કોઈ આવે
અને મને કહે અને હું જળ પીવું અને લીલામાં પહોંચી જાઉં. આવીને વલ્લભને કીધું ગુસાઈજીને. તો કે જીવ લીલાનો હતો, સતત ભગવત સ્મરણ કરતો હતો અને એનો નિયમ હતો કે હું પાણી ક્યારે પીવું જળ, કોક મને સામે શ્રી કૃષ્ણ શરણમાં બોલે તે જઈને શ્રી કૃષ્ણ શરણમાં કીધું, જળ પીધું અને જો છુટકારો થઈ ગયો, લીલામાં ગયો. તો આપણને કોઈ મળે, કોઈ આપણી યાર વાત કરે, કોઈનો ફોન આવે, આપણે લીલાનો સંદન સિવાય બોલવું જ નહીં. ઘણી વાર મારે એવું થાય, ફોન આવે, અમે ઈલાબેન તમારા ગામના અને તમારા બા જેવા જ મારા બા હતા ને પછી હું સમજી જાઉં કે હવે હમણાં લૌકિક છે. એટલે હું કહું આપણે પછી શું, તમારે બીજું કાંઈ કામ નથી ને? મારે બીજો ફોન આવે છે. હું ખોટું બોલું છું? લીલાના અનુસંધાન સિવાય શું કામ બીજી વાતો કરવી જોઈએ? ઘરે આટલા વૈષ્ણવ આવે, તમારા એક દીકરો બીજો છે, બીજો છે પણ અમેરિકા છે. પછી હું એને પૂછવા ના દઉં કે દીકરી છે કે નહીં. હું કહું ચાલો તમને સરસ એક નાની વાત કરું, એટલે આગળ પૂછવાનું જ ભૂલી જાય. કારણ તમે 2 વાક્ય લૌકિક બોલો ને પછી 2 કલાક વયા જતા વાર નથી લાગતી. જો સત્સંગમાં બધાને થાક લાગે, આમ જુએ હવે ક્યારે લૌકિકમાં 2 કલાક ઓલા જોક જેવું છે. બારેની પત્ની ઊભી હતી, ઓલા છે દાળ હલાવજો ને 5 મિનિટમાં આવું છું. ઓલા બેન ને ઘડી ઘડી આ ભાઈ કે એમને અંદર બોલાવો ને, બેસો ને અંદર. એ કે ના 5 જ મિનિટ, મને તો મારી પાસે ટાઈમ જ નથી વાત કરવાનો. એટલે 5 મિનિટ વાત કરે, 2.5 કલાક બહાર ઉભા રહીએ પણ 5 મિનિટ. લૌકિકમાં 2.5 કલાક વયા જાય, સત્સંગમાં જાતા નથી. કારણ આપણું ચિત્ત શેમાં છે? લૌકિકમાં. સત્સંગમાં હોય 84-252 ને લીલામાં જ રસ હતો. નારાયણદાસ નોકરી કરવા જાય એટલે બહારથી અડો લગાડે, એટલે ઠાકોરજી હાથ પકડી લે. પેલા મને કે મારા માટે શું લાવીશ? તો જવા દો ને નહીં જવા દો. અરે મારા વાલા તમે કયો લઈ આવો, કાંઈક નવું લઈ આવજો. હા આવે ને આમ ઓલા વચ્ચે આમ પાખું હતું, ત્યાંથી જોયો ઉભો રહે. પેલા કે શું લાવ્યો તો જ ખોલીશ, નહીં તો અંદરથી અડો જ નહીં ખોલો. અરે જુઓ આંબો લાવ્યો છે, આંબો કેરી લાવ્યો છે. ઠાકોરજીને બતાવે, હવે ખોલો. ખોલીને રાજી થાય, મારા માટે લઈ આવ્યો છે. એટલે 84-252 ભગવતીઓને આ જ રસ હતો. અને આપણે ફોન કરીએ, આરાધ્યને હાફૂસ ભાવશે કે કેસર ભાવશે? બેન ઠાકોરજીને પૂછને કે તમારા માટે કઈ લાવું, પછી એની પાછળ તો બધાને ભાવવાની જ. હમણાં આકાશના એક ફ્રેન્ડે કેરીની પેટી મોકલાવી. મને ભાઈ એને કહેજે પૈસા લેવા હોય ને તો, કારણ કે એટલી ઉત્તમ કેરી છે, ઠાકોરજીને લાયક છે. પણ ક્યારે ધરાવાય? પૈસા દઈએ તો. એ કે મમ્મી લે એવું નથી લાગતું, નકામનો સંબંધ. મેં કીધું આપણા ઘઉં થયા છે ને ખેતરમાં, હવે આપણે 5 મણ વધુ છે, મણ આપી દે ને, કારણ કે આ ઓર્ગેનિક ઘઉં ક્યાંય મળવાનું નહીં. એટલે મારા ઠાકોરજીને જેમ ઉત્તમ કેરી ધરાવું એમ ઉત્તમ વસ્તુ એને સામે આપી દે. બાકી હું મારા ઠાકોરજીને કોઈની વસ્તુ ધરાવીશ નહીં. હવે દીકરો સમજી ગયો મમ્મી ધરાવવાની તો છે જ નહીં. ઉત્તમ છે પણ કોકની છે તો મારા કામની નથી. હા સામે એને પેલા સાટા પદ્ધતિ હતી. અમે નાના હતા ને 60 વર્ષ પહેલા, 10-12 વર્ષના, એટલે મામાને ગામ જઈએ, એટલે મામાની દુકાન હતી, એટલે નાના ત્યાં બેસે પુરુષોત્તમ મારા નાના નામ. એટલે કડી ગાંઠિયા હોય, ઓલા ગાંઠિયા હોય, પછી માવા દૂધ બાળીને માવો બનાવે એના પેડા હોય. એટલે મામા નાના એમ કે જીવતી જમવા થાય એટલે બોલાવા આવજે. એટલે મામી મને કે જાઓ બટા, બાપાને બોલાવ્યો. અમે નાના નહોતા કહેતા, અમે બાપા કહેતા હતા. એટલે મને કે તું બેસાય એટલે આપણે દુકાન બંધ ન કરવી. સારું કે હું હમણાં જ આવું. મને કે અહીંયા હાટા પદ્ધતિ છો બટા, રાજકોટ જેવું નથી. એટલે અહીંયા હાટા પદ્ધતિમાં તને ન ખબર પડે. હું કહું હા. તો એક ખેડૂત બાજરી લઈને આવ્યું, આટલું પાલી હશે, પાલી ને મોણ ને પેલા હતું. તો મને કે જીવતી બા પેડા આપો ને. આપણે તો કિલો બાજરી કિલો પેડા આપી દીધા,
શેર, ત્યારે શેર આપતા હતા અને પેડા તેથી શેર જ હતા, એટલે આખો દી હાલે. એટલે નાના તો જમીન આવ્યા. મને કે એટલે મેં કીધું આ મામીએ પેલા મને જમાડી, પછી હું આવી. તો મેં કીધું આ પેડા હવે ઘરે છે, આ તો બધા વેચાય. મેં કીધું શું? મેં કીધું ના ના, પેડા જ બધા વેચાઈ ગયા એટલે પૈસાથી. મેં કીધું ના, તમે કીધું ને આટા પદ્ધતિ, કે શું દીધું? મેં તો એ બાજરી લઈ આવ્યો હતો. એટલે મેં, એ ગાંડી દીકરી, આવી રીતે ના હોય આની અંદર. ઈ કે તો નાના હતા ને ત્યારે આપણે આવી રીતે બધું સાટા પદ્ધતિ હતું. તો ઠાકોરજીમાં સાટા પદ્ધતિ ના કરો. મારી દીકરીનું કરી દો તો આખા દિવસનો રાજભોગ કરાવું. મારું ટેન્ડર પાસ થઈ જાય તો આખા દિવસનો મનોરથ કરાવું. ઠાકોરજી કે હાટા પદ્ધતિમાં તો હું બાજરીના બદલે પેડા લઉં, એવો જો તારી પાસેથી. તો મારા વાલા, ઠાકોરજીની હારે સોદા ના કરો. સંસારમાં તો બહુ કરો છે, હવે તો છોડો. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. जो છોડો કલ કી બાતે, સંસારની બધી વાતો છોડો ને. હવે બધું પુરાનું થઈ ગયું, કારણ આ શરીર પુરાનું થઈ ગયું. 16 વર્ષના હતા ત્યારે કેવા હતા, હવે આ 70 વર્ષે પતી ગયા, પુરાના થઈ ગયા. એટલે હવે એ લૌકિક છોડો. छोड़ो कल की बातें, कल की नए दौर में लिखेंगे मिलकर नई कहानी. હવે નયો દોર કયો છે? આ ભક્તિનો છે, આ રસનો છે, કૃષ્ણનો છે. મિલકર નઈ કહાની. ઠાકોરજી વલ્લભ કે છે મારી સાથે મળીને તારે કરવાનો સત્સંગ. તું તો ડોબી, તને ક્યાં વળવાનો છે? નિમિત્ત બનાવે છે, બાકી કરતે હો તુમ કનૈયા. આ સંસાર રૂપી સાગર તો તેના માટે ખાબોચી ઉતરવા જેવું છે. તેમજ નામ રટણથી મનમાં, હૃદયમાં આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યાં આનંદ છે ત્યાં દુઃખ નથી. તે હૃદયાનંદ પુષ્ટિ લીલા સ્ફૂર્તિ કરાવે. તમે જો સેવામાં તમને કોઈક દિવસ બહુ આનંદ આવે અને કોક વાર તમે ક્રિયા જ કરો. જ્યારે તમારું ચિત્ત લૌકિકમાં હોય ને ત્યારે ક્રિયા કરો, અને જ્યારે બધી રીતે તૃપ્ત હો અંદર જાઓ ને, તમને 2 કલાકમાં એટલો બધો આનંદ આવી જાય એમ કે હા હા હા. અને કોઈક વાર 4.5 કલાક અંદર રહ્યો ને તો એ થાકી જાવ, અરે રે ક્યાં છે, ક્યારે પૂરું થશે. બોલો વલ્લભાધી વલ્લભાધીશ. સુબોધની જૂનું પાઠ વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો આપણા બસની બાત. ભગવાન દ્વારકા પધાર્યા એની અનુસંધાનની લીલા. શંખનાદસ તથા સ્નિગ્ધ દર્શનમ સ્તોત્રમેવ ચ દુરાન મંગળમે તદ્વે કલશાદિસાતનિકે દુઃખિતે નગરે કૃષ્ણનો પ્રવેશમિહારહતિ અત શંખ નિનાદેન સુખિન સ્થાન કરોતેહિ. દ્વારકા જલદુર્ગ हि तदन्ते नगरम महत् अनर्थ्याख्यम तत्प्रवेश पूर्व पश्चात पुरुष्य कारिका 5. अर्थ શંખનાદ, સ્નિગ્ધ દર્શન અને સ્તોત્ર પઠન એ દૂરથી જ મંગળ પ્રસંગ બતાવનારા છે. જ્યારે ઘર આગળ તોરણ અને કળશ સ્થાપન સમીપથી મંગળ પ્રસંગ બતાવે છે. દુઃખી નગરમાં ભગવાન પધારે તે યોગ્ય નથી. તે માટે પધારતા પહેલા શંખનો નાદ કરીને ભગવાન દરેકને સુખી કરે છે. દ્વારકા જલદુર્ગ છે, એટલે કે જેની ચારે બાજુ સાગરના અફાટ જળ ફેલાયેલા જ એવો કિલ્લો છે. તેના પહેલા આનટ નામનું મોટું નગર છે. ભગવાને પહેલા એ નગરમાં પ્રવેશ કર્યો એનું નિરૂપણ કરી પછી પૂર પ્રવેશનું નિરૂપણ કરે છે. કારિકા સમાર્થ. હવે એક પ્રવેશનો ઉત્સવ. આનટપુરી પાસે પહોંચીને ભગવાને 5 જન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો એમ સૂત પુરાણે નિરૂપણ કરે છે. સૂત ઉવાચ આનર્તાન ચ ઉપવ્રજ્ય સ્વધાન જનપદાન સ્વકાન દમ્યોમ વરવરતે સામ વિષાદમ સમય નિવર. અર્થ
ભગવાન ખૂબ જ સમૃદ્ધ પોતાના આનર દેશ પાસે પહોંચ્યા. પછી એમનો વિષાદ દૂર કરવા ભગવાને 5 જન્ય શંખ વગાડ્યો. સુબોધિનીજી આનરતાલ બહુવચન વાપરી તેના આસપાસના પરાઓનું સૂચન કર્યું છે. સ્વધાન સુપ્તો સુધાન સસ્ય ધનાદિ ધન ધાન્ય વગેરેથી સારી રીતે સમૃદ્ધ આ બધા વિસ્તારો ખૂબ સમૃદ્ધ હતા. સ્વકાન પોતાના શબ્દ વાપરીને બતાવ્યું છે કે દ્વારકા વસાવ્યા પછી આ બધા ગામો વસાવ્યા હતા, એટલે બધા પણ દ્વારકાની જેમ ભગવાનના પોતાના હતા. યશ્ય ધ્વનિર્ધાર નવધર્મ જેના દાંત દાનવોના દર્પનો નાશ કરનારો છે, એવું 5 જન્ય શંખ ભગવાને વગાડ્યો. અમંગળ રૂપ દૈત્યનો નાશ કરનાર માટે વરવરમ શ્રેષ્ઠ શંખ વગાડ્યો, શંખનાદ કર્યો. ભગવાને જ્યારે શંખ વગાડ્યો ત્યારે એની શોભાનું કોઈએ વર્ણન કર્યું તે આ શ્લોકમાં કહે છે. સ ઉચ્ચ કાશે ધવલો દરો પૂરું ક્રમાસ્ય ધર સોણીમાં દામ્યાધયમાન કરકંજ સંપુટે યથાંબજ સંડે કલહંસ ઉત્સવ. અર્થ ભગવાને બંને કરકમલોનો સંપુટ એટલે આમ એમાં શંખ ધ્વનિ રાખી અને આવી રીતે વગાડ્યો. ભગવાને બંને કરકમલોમાં સંપુટમાં રાખી વગાડેલો શંખ અંદરથી તો સફેદ હતો, પણ ભગવાનના અધરની લાલીમાની આભા એના ઉપર પડવાથી અંદરથી સફેદ અને ઉપરથી લાલ દેખાવા. પ્રભુના ઓષ્ઠ કેવા હશે લાલીમા વાળા, કે શંખ સફેદ હોય તો અંદરથી તો સફેદ હતો, પણ 2 સંપુટના 2 કરના હાથે આમ સંપુટ કર્યો અને આમ વગાડ્યો એટલે પ્રભુના ઓષ્ઠનો સ્પર્શ થયો. તો પ્રભુના ઓષ્ઠ કેવા હતા? હોઠ લાલ. તો બહારથી શંખ કેવો થઈ ગયો? લાલ. ત્યારે કમળમાં બેસી ઉચ્ચ સ્વરે બોલનાર કલહંસની જેમ એ શોભવા લાગ્યો. પ્રભુને કેવી સરસ ઉપમા આપે છે સુબોધિનીજી. એ શંખ ખૂબ જ શોભવા લાગ્યો. અંદરથી સફેદ હતો એવો શંખ ભગવાનના અધરની લાલીમાંથી ઉપરથી પણ લાલ દેખાવા લાગ્યો. સંપુટ એટલે બંને કરકમલની અંજલિ, આપણે આમની અંજલિ લઈને એવી રીતે શંખ, એમની વચ્ચે શંખ હતો. કમળના સમૂહમાં મોટો અવાજ કરતો હંસ શોભે એમ શંખ શોભતો હતો. 5 જન્યનો અવાજ સાંભળી બધા દેશ અને નગરના વાસીઓએ જાણ્યું કે ભગવાન જરૂર પધાર્યા, કારણ કે એમના વિના 5 જન્ય શંખ કોઈ વગાડી શકે નહીં. આ બધા પરમાનંદમાં મગ્ન થઈ ગયા અને ભગવાનના દર્શન કરવા દોડીને સામે આવ્યા. તમુપસૃત્ય નિનદમ જગત ભયાવહમ પ્રત્યુદ્ધિ પ્રજા સર્વા ભર્તુ દર્શન લાલસા તત્રોપિ નતે બલયો રવે દીપ ભીવાદુતા આત્મા રામમ પુણ્યકામમ નિજલાભેન નિત્યદા પ્રીત્યુત્કુલમુખા પ્રોહુર્હર્ષગિર્યા પિતરમ સર્વ શ્રુતમ વિતારમિદામ બકા. અર્થ જગતના ભયને પણ ભય પમાડનાર ભગવાનનો શંખનાદ સાંભળી સ્વામીના દર્શનોની ઈચ્છાવાળા પ્રજાજનો ભગવાન સામે દોડીને આવ્યા. આખી દુનિયાને જેનો ભય લાગે એ ભયને જે ભય લગાડે એવા ભગવાનના દર્શન કરવા શંખનાદ સાંભળીને બધાય દોડતા આવ્યા. સૂર્ય સામે જેમ દીવો ધરવામાં આવે તેમ પોતાના લાભથી સંતુષ્ટ આત્મારામ અને પૂર્ણકામ ભગવાન સામે પ્રજાજનો ભેટ. હવે ઠાકોરજીને હું ભેટ આપે તો ઉપમા આપી કે સૂર્ય પાસે દીવો કાંઈ કામનો, પણ દીવાને એમ થાય હું છું. આપણે ઠાકોરજીને ગમે એટલું દઈએ પણ સૂર્ય પાસે દીવો ધરવા જેવું છે. દરેક પર સ્નેહ રાખનાર અને રક્ષા કરનાર પિતા સામે જેમ બાળકો બોલે તેમ સ્નેહથી પ્રફુલ્લિત વદનવાળા પ્રજાજનો હર્ષપૂર્વક ગદગદ વાણીથી ભગવાનને કહેવા લાગ્યા. સુબોધિનીજી જે શંખનાદ સાંભળી મૃત્યુનો
ભય પણ નાસી જાય ત્યાં બીજા ભયનું તો કેવું જ શું તે બતાવવા જગત ભય ભયાહમ પદ મૂક્યું છે. એ શંખના જગતના બધા ભયોને પણ ભય પમાડનાર છે. પાંચજન્ય માત્ર શંખ નથી, પણ શત્રુનો વધ કરવા ઉત્પન્ન કરેલું આયુધ છે. તો પછી આવા મંગળ પ્રસંગે એનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? તો કહે છે એના ઘાતકપણામાં જ એનું માંગલ્ય રૂપ છે. કારણ કે જગતના બધા ભયોને ભય જગત ભયાહમ પમાડનાર છે. પ્રત્યદ્યતુ અન્યોયમ પ્રતિકૂલતયા ઉત ઊર્ધ્વમગ્નેય. દર્શન કરવા માટે એટલા ઉત્સુક છે કે એકબીજાને ધક્કા મૂકી કરી આગળ આવવા પ્રયત્ન કરે છે. અહમહકિયા, હું પેલો એમ એકબીજાથી આગળ જવાની હોડ કરતા હોય એમ આવી રહ્યા છે. બધા પ્રજાજનો આમ ધસી રહ્યા છે. અહીં કોઈ નાત જાતનો કે ગરીબ અમીરનો ભેદ નહોતો. સ્વામીની સામે બધા સમાન હતા. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને प्रणाम करूँ ચંદ્ર સરોવર के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। गिरसू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ રહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं कली में चासो होया निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. વલ્લભાધીશ. આજનો આ સત્સંગ માં ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.